શરૂઆતી વરસાદ જ હાલાકીની હારમાળા લઈને આવ્યો છે, મુશ્કેલીઓ લઈને આવ્યો છે, કારણ કે ક્યારે આવશે વરસાદ સવાલો થઈ રહ્યા હતા, વાટ જોવાઈ રહી હતી અને આ વરસાદ આવ્યો પણ ખરો અને 2 દિવસમાં એવી બેટિંગ કરી, એવી ધડબડાટી બોલાવી કે અનેક ગામડાઓમાંથી અત્યારે તારાજીની તસવીરો સામે આવી રહી છે. ખાસ કરીને ભાવનગરના એ વલભીપુરના ગામડાઓ હોય કે પછી પાલિતાણાના ગામડાઓ હોય, સનેસ ગામ જેના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. સંદેશ ન્યૂઝની ટીમ અહીંયા ટ્રેક્ટર મારફતે પહોંચી હતી અને ગામની તારાજીની તસવીરો મેં આપને બતાવી રહ્યા છે કે જ્યાં વરસાદી પાણી ઘૂસી ગયા છે, કમરસમા પાણીમાંથી લોકોએ પસાર થવા માટે મજબૂર બનવું પડ્યું છે. લોકો કહી રહ્યા છે કે ક્યાંય પાણીનો નિકાલ નથી અને પરિણામે દર વર્ષે સનેસ ગામમાં કંઈક આવી જ પરિસ્થિતિ સર્જાય છે. દર વખતે અમે રજૂઆતો કરીએ છીએ, રજૂઆતો કરીને થાક્યા છીએ, પણ કોઈ નિરાકરણ નથી આવતું, કોઈ નિકાલ નથી આવતો અને એના પરિણામે અમારું ગામડું દર વર્ષે આવી જ રીતે બેટમાં ફેરવાઈ જાય છે. ને આવી તો ભાવનગરના તમામ ગામડાઓની, વલભીનગરના પૂરના હોય કે પછી ગારિયાધારના હોય, બધા જ ગામડાઓ એવા છે કે જેની કંઈક આવી જ તસવીરો સામે આવી છે. તલગાજડાની હાલત પણ આપણે જોઈ હતી કે ત્યાં થોડા જ સમયમાં વરસેલા ભારે વરસાદને કારણે ગામડાની હાલત કેટલી ખરાબ થઈ ગઈ હતી. સતત 3 દિવસથી ભાવનગર અને અમરેલી પંથકમાં પડેલા વરસાદને કારણે એની અસર હવે 3જા દિવસે ધોલેરા ભાવનગર હાઈવે પર આવેલા જે ગામડાઓ છે ત્યાં જોવા મળી રહી છે. જે દ્રશ્યો દેખાય છે એ ભાવનગર તાલુકાના સનેસ ગામના છે કે જે ગામમાં લગભગ સંપૂર્ણ ગામ જે છે એ પાણીની અંદર હોય એ પ્રકારના દ્રશ્યો દેખાય છે. ઢીંચણ સુધીનું પાણી આ ગામની અંદર દરેક વિસ્તારમાં ફરી વળ્યા છે. સંદેશ ન્યૂઝની ટીમ અત્યારે આ ગામમાં પહોંચી છે ત્યારે એણે પણ સ્થાનિક ટ્રેક્ટર ચાલકનો સહારો લઈ અને ટ્રેક્ટર મારફતે આ ગામની અંદર જવું પડી રહ્યું છે. કારણ કે જે ભાવનગર ધોલેરા હાઈવે બનાવવામાં આવ્યો છે એ હાઈવેની હાઈટ ઊંચી હોવાના કારણે આ પાણી છે એ બીજી તરફ એટલે કે સમુદ્ર તરફ નથી જઈ શકતા અને એટલા જ કારણે આ ગામની અંદર પાણી આજે 4 થી 5 ફૂટ જેટલા ભરાયા હોય એ પ્રકારની સ્થિતિ દેખાય છે. ગામના લોકો છે એ પણ આ પાણીની અંદર ચાલતા પસાર થઈ રહ્યા હોય એ પ્રકારના દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ. મોટાભાગના ઘરો છે એ ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે. ગામની રાશનની દુકાન હોય, ગામની સ્કૂલ હોય કે ગામના અન્ય જે જગ્યાઓ છે એ તમામ જગ્યાઓ પર આ પ્રકારે પાણી ભરાયેલા છે. ભરાયેલા પાણીમાં થઈ અને લોકોને આ વિસ્તારની અંદરથી પસાર થવું પડી રહ્યું છે. ઝાઝા ટાઈમથી આવું થાય જ છે, પહેલેથી જ ઝાઝા વર્ષોથી પાણી તો આવે જ છે. કારણ શું છે પાણી આ ભરાઈ રહેવાના ગામમાં? કારણ કે એકે બાજુ પાણીનો નિકાલ જ નથી. કોઈ સાઈડ પાણી ક્યાં છે, એકે સાઈડ નિકાલ જ નથી પાણીનો. કાંઈ નિકાલ હોય તો આગળના પાળા થઈ ગયા, આ બાજુ રોડ નો થઈ ગયો એટલે પાણીનો નિકાલ નથી ગઈ સાઈડ એકે બાજુ. સરકારમાંથી કોઈ આવે છે આ પ્રકારની પરિસ્થિતિમાં તમારી મદદે કે ક્યાંય? કોઈ આવતું નથી. અમારા ગામવાળા બધા જાય કંપીને, બધા ભાઈઓ પોતાના ખર્ચે જીસીબી લઈને જાય. સ્વાભાવિક આ પરિસ્થિતિ છે ગામની અંદર કે કોઈ પણ પ્રકારનું કામ હોય તો ગામમાંથી જેસીબી અથવા તો ટ્રેક્ટર લઈ અને આ લોકોએ ગામની બહાર જવું પડે છે પોતાના કામ માટે. સરકાર તરફથી આ કોઈ પણ મદદ હજી સુધી કરવામાં ન આવી હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. કેમેરામેન જયવીરસિંહ સાથે હિરણ રાવલ, સંદેશ ન્યૂઝ, સનેશ, ભાવનગર. મારે 3 દિવસ થઈ ગયા છતાં પાણી ઉતર્યું નથી અને અમારે દરરોજ શાક બકાલું ને વસ્તુ લેવા જવાની બહુ તકલીફ પડે છે. અને નાના બાળકોને બાળ મંદિર નિશાળે જવું હોય બહુ તકલીફ પડે છે અને ઘરમાં પણ ગોઠણસમાં પાણી ભરાઈ ગયા છે અને તંત્ર કાંઈ સાફતું થતું નથી અને સરપંચ ધ્યાન આપતા નથી. નાના ભૂંગળા છે અને લાઈન નાખી હોવાથી ભૂંગળા ડટાઈ ગયા છે. તો તંત્ર આમાં જલ્દી સાફતું થાય અને વહેલી તકે પાણીનો નિકાલ કરે અને આરોગ્ય તંત્ર સાબદું થાય અને આ નિકાલ કરાવે અને રોગચાળો થવાની બહુ ભીતિ રહી છે. મહુવા ગ્રામ્ય અને તેમજ મહુવા શહેરને મેઘરાજાનો તાંડવ જોવા મળી રહ્યો હતો અને તલગાજડા ગામે, વડલી ગામે ત્યાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આજે ઝીરો ગ્રાઉન્ડ રિપોર્ટને લઈને સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે તલગાજડા ગામે. તો આપણે તલગાજડા ગામે જે પહોંચેલા છે ત્યાં લોકો સાથે વાત કરશું કે એની પરિસ્થિતિ શું હતી અને એ લોકોએ શું હાલાકી ભોગવવી પડી છે. તો આપણે સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે તલગાજડા ગામે. બેન, વરસાદ આવ્યો હતો તો અહીંયા તમારી શું પરિસ્થિતિ હતી? અમારે બહુ જ ખરાબ પરિસ્થિતિ હતી. ગળા સુધી પાણી હતું અને અહીંથી વટાતું પણ નહોતું. પછી દોરી બાંધીને એક જણ પાર થયા, પછી માંડ બચ્યા. નાના બાળકો વાળા પણ હતા, નાના છોકરા પણ હતા. માંડ અમે નીકળ્યા જીવ બચાવીને. માંડ લોકો નીકળ્યા છે. પાણી અચાનક આવી ગયું હતું. પાણી અચાનક આવીને અહીંયા કમર સુધી પાણી હતું
અને પછી પાણીને લઈને લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ત્યારે અહીંયા ઘર વકરીનો સામાન પડી ગયો છે. ત્યારે આપણે અહીંયા રહેણાંકીય મકાનમાં જે રહે છે લોકો એની સાથે વાત કરશું. શું પરિસ્થિતિ હતી તમારી? પરિસ્થિતિ બહુ ગંભીર હતી. પાણી બહુ જ ભરાવ થાય છે અહીંયા. અમારા ઘરમાં બધે કડકડ સુધી પાણી ભરાઈ ગયું હતું. બધી ઘર વકરી બધી નુકસાન આવી ગયા. અમારે પાણી કેટલું હતું અહીંયા? પાણી અહીંયા કડકડ સુધી હતું ને ઝાંપે અમારે સાથે સુધી હતું. બધા માણસોને રેસ્ક્યુ કરીને મારે મેકવા જવા પડ્યા હતા ગૌશાળા. અમારો વાડો આખો ખાલી કરી નાખવો પડ્યો હતો. પાણી બહુ ભરાય છે અહીંયા. ખાવાનું 16 જૂને મેઘરાજાએ મહુવા શહેર અને ગ્રામ્યને ગમરોળી નાખ્યું હતું. ત્યારે 16 જૂને પૂરું તળગાજડા ગામ બેટમાં ફેરવાનું હતું. તળગાજડા ગામ પૂરું બેટમાં ફેરવાનું હતું. ત્યારે 2 દિવસ પછી સંદેશ ન્યૂઝ આજે ફરી તળગાજડા ગામે લોકોની પરિસ્થિતિ જાણવા માટે પહોંચ્યું છે. આપ જોઈ રહ્યા છો કે તળગાજડા ગામના રોડ રસ્તાની હાલત તમે જોશો તો ભયંકર ખરાબ હાલત જોવા મળી રહી છે. જ્યાં જો ત્યાં કીચડ જોવા મળી રહેલો છે. આપ ત્યારે અહીંયા અમુક મકાનો પણ ધરાશય થયા છે. ત્યારે મહુવા અહીંયા તળગાજડા ગામે હાલ 9 મકાન ધરાશય થયા છે. તેમાંથી આપણે મકાન ધરાશય જેના થયા છે તેની સાથે વાત કરીશું. શું પરિસ્થિતિ હતી? શું પરિસ્થિતિ? પાણી ઘરમાં ઘૂસી ગયા હતા અને તેને કારણે મકાનો ધરાશય થઈ ગયા 3. અને જે કઈ દાણા દોણી હતી એકાદી 2 ગુણ એ પલળી ગઈ. બસ અત્યારે હાલ પરિસ્થિતિ શું છે તમારી? હાલ પરિસ્થિતિ કાંઈ નહીં, બીજાને ઘરે રહી છે. અને અમારું એમ કહેવાનું છે કે સરકાર સારી મદદ આપે તો અમારે આવું ઊભું થઈ જાય. 2 દિવસ થઈ ગયા છે પરંતુ અહીંયા પરિસ્થિતિ હજી સામાન્ય બની નથી અને લોકોની ઘર વકરીનો સામાન પલળી ગયો છે. અને એ લોકો સરકાર પાસે આશા કરે છે કે એને અહીંયા જલ્દીથી જલ્દી કંઈક મદદ મળે. સંદેશ ન્યૂઝ, કુમાર શુક્લ, મહુવા. આજે સવારે 8 વાગે મને સ્થાનિક રહીશ ગોપાલભાઈ તરફથી મેસેજ મળેલા કે અહીંયા એમના 3 પશુપાલકો જે રાત્રે ગયેલા છે આવેલા નથી. તપાસ કરતાં એ લોકો ત્યાં અંદર ફસાયેલા હતા. પછી ત્યાં અંદર જે એડમાયર સોલ્ટના છે એમના માલિકને પૂછતા માલિકે પણ પોતાના 30 ઓપરેટરો ફસાઈ ગયેલા હોવાનું મને જણાવ્યું. એના આધારે અત્યારે પ્રાથમિક માહિતી પ્રમાણે 33 માણસો ફસાયા હોવાનો અંદાજ આવેલો. મેં અમારી બીએમસીની ટીમ બોલાવેલી. બીએમસી ફાયરની ટીમ આવી અને એ હોડી દ્વારા તેમને અંદર જઈ અને બચાવ કાર્ય કરી અને જ્યાં पाड़ा मार्फत અત્યારે બહાર લાવવામાં આવેલા છે. 5 लोग थे वहाँ भाई साहब. कितने दिन से? 8 दिन से. क्या हुआ? मेरी गाड़ी खराब होगी पहले तो, फिर वो भी बनवाई तो भरी नहीं गाड़ी, सोल्ट वाले ने भरी नहीं, फिर बारिश चालू होने गया तो हमको ये नहीं बोला कि आप बाहर निकल जाओ. अभी हमको सोल्ट से लाया गया सर. कितना पानी था? अभी पानी वहाँ से आप समझ लो हम तो डूब ही जाए, इतना पानी है वहाँ पे.